અમરેલીના બગસરા શહેર અને ગ્રામ્યમાં વરસાદી માહોલ છવાયેલો છે। મોટાભાગના વિસ્તારોમાં ચોથા દિવસે વાતાવરણમાં પલટો આવ્યો। બગસરાના સમઢિયાળા, કાગદડી, હામાપુરમાં વરસાદ, કમોસમી વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો। અમરેલી શહેર અને નજીકના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ। અમરેલી, દેવળિયા, ચક્કરગઢ, ગોખરવાડામાં વરસાદ શરૂ થયો। જિલ્લામાં ચોથા દિવસે કમોસમી વરસાદ યથાવત છે। રાજકોટના આટકોટમાં ભારે પવનના કારણે વાડી વિસ્તારમાં રહેતા કાચા મકાનના પતરા ઉડ્યા। ભારે પવન ફૂંકાતા વીજપોલનો થાંભલો પણ ધરાશાયી થયો। પતરા ઉડવા સાથે મકાનની દિવાલ પણ ધરાશાયી થઈ। મકાનમાં રહેલા એક વ્યક્તિને સામાન્ય ઈજા પહોંચી। ઈજાગ્રસ્તને આટકોટની કેડી પરવાડિયા હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયો। નજર હવે અન્ય સમાચારો પર તો અમદાવાદમાં મદ્રેસાઓના મેપિંગની કાર્યવાહી શરૂ કરાઈ છે। જિલ્લામાં આવેલી મદ્રેસાના મેપિંગની કાર્યવાહી કરાઈ। સર્વે મામલે અમદાવાદ ડીઈઓએ બોલાવી એક બેઠક। મદ્રેસાઓમાં અભ્યાસ કરતા બિન મુસ્લિમ બાળકોનો સર્વે થશે। મદ્રેસામાં બીયુ પરમિશન, ફાયર સેફટીની તપાસ થશે। મદ્રેસાઓની સ્કેન કોપી સાથે હાજર રહેવા અધિકારીઓને ફરમાન કરવામાં આવ્યું છે। સ્કેન કોપી સાથે હાજર રહેવા અધિકારીઓને પણ ફરમાન કરાયું છે। ત્યારે મદ્રેસાઓના મેપિંગની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। જિલ્લામાં આવેલી મદ્રેસાઓની મેપિંગની કાર્યવાહી શરૂ કરાઈ છે। આ સર્વે મામલે અમદાવાદ ડીઈઓએ મહત્વની બેઠક બોલાવી ચર્ચા વિચારણા કરી છે અને અભ્યાસ કરતા બિન મુસ્લિમ ઓનલાઈન પર સંવાદદાતા સંજય ટાંક જોડાઈ ચૂક્યા છે। સંજય, મદ્રેસાઓની મેપિંગની કાર્યવાહી થશે, વધુ જાણકારી। શીતલ જે છે રાજ્યના પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા એક જે મદ્રેસાઓ જે છે રાજ્યમાં જે ચાલતા મદ્રેસાઓ છે તેની સર્વેની આપવામાં આવી છે। જેના પગલે અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા નવરંગપુરામાં આવેલી સેન્ટ ઝેવિયર્સ લોયોલા ખાતે એક બેઠક બોલાવવામાં આવી હતી અને જે સ્થળ નિરીક્ષકો છે તેઓને તમામ પ્રકારની જે વિગતો મદ્રેસાઓ જે ચાલે છે તે માં કેટલા વિદ્યાર્થીઓ, કેટલા બાળકો અભ્યાસ કરે છે, સાથે સાથે મદ્રેસાઓમાં કેટલા બિન મુસ્લિમ બાળકો અભ્યાસ કરે છે। આ ઉપરાંત મદ્રેસાને બીયુ પરમિશન છે કે કેમ, ફાયર સેફટી છે કે કેમ, મદ્રેસા ચાલી રહ્યા છે તેના ટ્રસ્ટીઓ કોણ છે, તે તમામ વિગતો જે છે તે એકત્રિત કરવાનો આદેશ કરવામાં આવે છે અને તેને લઈને અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા જે બેઠક બોલાવવામાં આવી તે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। જે સ્થળ નિરીક્ષકો છે તેઓ જે સ્થળ તપાસ કરશે અને તેનો એક રિપોર્ટ તૈયાર કરવામાં આવશે અને એ રિપોર્ટ જે છે તે પ્રાથમિક શિક્ષણ વિભાગને સુપરત કરવામાં આવશે। ખાસ કરીને વાત કરવામાં આવે તો અમદાવાદમાં 175 જેટલા મદ્રેસાઓ ચાલી રહ્યા છે, જેની તપાસ જે છે તે અત્યારે કરવામાં આવી રહી છે। બિલકુલ સંજય, પરંતુ આ સાથે ડીઈઓએ મહત્વની બેઠક પણ બોલાવી, એટલે કયા કયા મુદ્દાઓને હવે આવરી લેવાશે? કારણ કે ઘણા એવા વિદ્યાર્થીઓ છે તેની પણ ડિટેલ્સ લેવાશે। બિલકુલ, જે બેઠક બોલાવવામાં આવી હતી અને તેમાં આ જે સ્થળ નિરીક્ષકો છે તેઓને તમામ પ્રકારની વિગતો એકત્રિત કરવાની રહેશે। જે મદ્રેસામાં તેઓ જાય છે તે મદ્રેસામાં કેટલા બાળકો અભ્યાસ કરી રહ્યા છે, કયા કયા બાળકો જે છે તે તમામ વિગતો જે છે તે એકત્રિત કરવાની રહેશે અને આ ઉપરાંત કેટલા સમયથી આ મદ્રેસા ચાલે છે, તેના ટ્રસ્ટીઓ કોણ છે, તે તમામ વિગતો એકત્રિત કરવાની રહેશે અને એનું એક રિપોર્ટ જે છે તે બનાવવામાં આવશે અને એ રિપોર્ટ જે છે તે આ તમામ સ્થળ નિરીક્ષકો જે છે તે અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીને આ રિપોર્ટ સપરત કરશે અને ત્યારબાદ એક જે રિપોર્ટ તૈયાર થશે એ પ્રાથમિક શિક્ષણ વિભાગમાં જે છે તે સુપરત કરવામાં આવશે। જી બિલકુલ સંજય, આભાર માહિતી બદલ। તો નર્મદાના રાજકારણમાં ફરી એકવાર ગરમાળો આવ્યો છે। મનસુખ વસાવા અને ચેતર વસાવા આમને સામને આવ્યા છે। ચેતર વસાવા પર ટીડીઓને ધમકી આપ્યાનો આક્ષેપ છે। બંધ ઓફિસમાં ધાક ધમકી આપી હોવાનો આરોપ છે। મનસુખ વસાવાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી છે। મનસુખ વસાવા અને ચેતર વસાવા બંને વચ્ચે રકઝક થઈ। બંને નેતાઓ પહોંચ્યા હતા ટીડીઓ કચેરીએ। ટીડીઓએ ભાજપ આપના કાર્યકર્તાઓનો જમાવડો
ટીડીઓ કચેરી બહાર બંને વચ્ચે રકઝકના દ્રશ્યો સામે આવ્યા હતા. તાલુકા પંચાયત તમારી નથી. સંજયભાઈ છે પ્રમુખ. સંજયભાઈ પ્રમુખ છે, તમે નથી. તમે નથી. તમે કોણ વચ્ચે બોલો? હું માજી સરપંચ છું ડેડિયાપાડાનો. તો ગમે તે હોય. હા, પણ તમારે અંદર બેવાનો અધિકાર નથી. તમારે આચારસંહિતા લાગે. તમને નથી બોલાયા. ના ના, તમને નથી બોલાયા. ગામ તરીકે અમે આવીએ છીએ સાહેબ. અમારા ગામમાં મારા નામનો તમે ઉલ્લેખ કર્યો છે. ઉલ્લેખ કર્યો છે તમે નામનો. અંદર ઉલ્લેખમાં છે. તમે મારા નામનો ઉલ્લેખ કર્યો છે. હું અહીંનો ધારાસભ્ય છું. પોલીસને ઉગ્ર રજૂઆત સમયે ચેતર વસાવાનું નિવેદન. મનસુખ વસાવા ડેડિયાપાડાના રહેવાસી નથી તેવું નિવેદન ચેતર વસાવાએ આપ્યું. હાલ મનસુખ વસાવા પાસે કોઈ હોદ્દો પણ નથી. કેમ તાલુકા પંચાયતમાં 1 કલાકથી બેઠા છે તેવા સવાલ ચેતર વસાવાએ ઉઠાવ્યા. મનસુખ વસાવાને કચેરી બહાર બોલાવો. એમને છે ને એ પોતે ડેડિયાપાડાના નાગરિક નથી. એ પોતે હમણાં કોઈ પદ પર નથી. બરાબર. હમણાં લોકસભાની ચૂંટણી ગઈ છે. 4 જૂને રિઝલ્ટ આવશે ત્યારે જે તે વ્યક્તિ ચૂંટાય, હું ચૂંટાય કે એ ચૂંટાય, એ પદ પર રહેશે, સાંસદમાં એ રહેશે. બરાબર. આજે તાલુકા પંચાયતમાં કયા હોદ્દાની રૂએ એ ખુરશીમાં બેઠા છે કલાકથી, બધાને શું કરવા બોલાવ્યા છે? બધા અધિકારી જેટલા તાલુકાના સભ્યને બોલાવ્યા છે, અમે બધા તાલુકા સભ્યને લઈ આવ્યા છે. વિરોધ પક્ષના નેતા બી છે અમારા. વિરોધ પક્ષના નેતાને બી લઈ આવ્યા છે. એટલે એમને છે ને બહાર બોલાવો અને ચોખવટ કરાવો અહીંયા, અને ટીડીઓને બી બોલાવો. અને બધા ઉપરાણ આવે તમે બી બંધ કરો. એમને બહાર બોલાવો અને ચોખવટ કરી. અમે તો અહીંયા સ્થાનિક છે, આખી રાત જ અહીંયા બેસીશું. દર વખતે ટેપ પડી ગયેલી છે એ લોકોને. ચેતર વસાવાએ નર્મદા ડીવાયએસપી લોકેશ યાદવને રજૂઆત કરી. પોલીસ ખોટા કેસ કરશે તો અમે સીધા પોલીસ સાથે ઘર્ષણમાં ઉતરીશુંનું કહ્યું. નર્મદા પોલીસ તટસ્થ કાર્યવાહી કરે તેવી રજૂઆત પણ કરી. ડેડિયાપાડા ખાતે હજારો લોકો આવશે અને કોઈ પણ વિષય વસ્તુ બગડશે તેની સંપૂર્ણ જવાબદારી મનસુખ વસાવાની રહેશે તેવું પણ જણાવ્યું. નિષ્ઠાથી ભૂતકાળમાં અમારી સાથે ઉપરના લોકોના દબાણથી ખોટા કેસો થયા છે. આ વખતે કરશે તો અમને કોઈ વાંધો નથી, પણ અમે ખુલ્લા મેદાનમાં પછી તમારી સાથે ઘર્ષણમાં આવીશું, પોલીસ સાથે ઘર્ષણમાં આવીશું. એ ચોખ્ખી વાત છે. હવે અમે નથી સહન કરવાના. બહુ સહન કર્યું છે. કાયદો કોઈ પણ હાથમાં લે, કોઈ પણ પક્ષનો હોય, બરોબર છે, તો પોલીસ વિભાગ અત્યાર સુધી તમને મારો અનુભવ તટસ્થ કામ કરશે. હા, બસ તટસ્થથી તમને એવું લાગે છે તમારું ધ્યાન અમે તમને રજૂઆત કરવા આવીશું. એસપી સાહેબને કહીશું કે આ ખોટું થયું છે. તમે જો નહીં ઇમ્પ્લિમેન્ટ કરશો તો અમે ખુલ્લા આવી જઈશું. વાત સુરતની. સુરતના અબ્રામા ખાતે ત્રિમંદિરનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખાતમુહૂર્ત થયું. 7 વીઘા ભૂમિમાં નિર્માણ પામશે આ ભવ્ય ત્રિમંદિર. નોંધનીય છે કે હાલમાં અડાલજ, મુંબઈ, બરોડા, રાજકોટ, ગોધરા, ભુજ સહિત અન્ય શહેરોના કુલ 18 ત્રિમંદિરોમાં હજારો અનુયાયીઓએ દર્શનનો લાભ લીધો છે. અને જ્યારે મુંબઈના થાણે, પુણે અને વેરાવળમાં વધુ 3 મંદિરો નિર્માણાધીન છે, ત્યારે સુરતના અબ્રામામાં પણ વધુ એક ત્રિમંદિર નિર્માણ પામશે. 7 વીઘા ભૂમિમાં નિર્માણ પામશે ત્રિમંદિર. દેશમાં કુલ આવા 18 ત્રિમંદિર આવેલા છે. અબ્રામા ખાતે હવે બીજું એક ત્રિમંદિર બનશે. પંચમહાલમાં બોગસ લગ્ન નોંધણી પ્રકરણમાં ખુલાસા થયા છે. આજે દસ્તાવેજની ચકાસણીનો રિપોર્ટ ડેપ્યુટી ડીડીઓને સોંપાશે. 571 દસ્તાવેજની ચકાસણી, 465 મળ્યા છે, 106 દસ્તાવેજ નથી મળ્યા. ટીડીઓએ દસ્તાવેજ વગર નોંધણી કર્યાની આશંકા જતાવી છે. ત્યારે શહેરા ટીડીઓએ 571 દસ્તાવેજોની ચકાસણી કરી હતી. 106 દસ્તાવેજ અંગે તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે અને જે 106 ડોક્યુમેન્ટ નથી મળી આવ્યા, જે કોના છે અને કેમ રજૂ નથી થયા તે અંગે પણ તપાસ કરવામાં આવશે. 7 લગ્નની નોંધણી અન્ય રાજ્યોના યુગલોની થઈ. શહેરા ટીડીઓની તપાસમાં મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્ર રાજ્યના 7 યુગલોના લગ્ન નોંધણી થયાનું બહાર આવ્યું છે. શહેરાના પલાદ્રા ગ્રામ પંચાયતના તત્કાલીન તલાટી પીએમ પરમારના કાર્યકાળ દરમિયાન થયેલી લગ્ન નોંધણીમાં બોગસ લગ્નની નોંધણી થઈ હોવાનો આક્ષેપ બાદ તપાસ હાથ ધરાઈ, જેમાં શહેર ટીડીઓએ દસ્તાવેજોની ચકાસણી કરી પંચમહાલ નાયબ જિલ્લા વિકાસ અધિકારીને સોંપાશે.
465 ડોક્યુમેન્ટ મળી આવેલ છે. 106 ડોક્યુમેન્ટ કોઈ પણ જાતના મળી આવેલ નથી અને લગ્ન નોંધણી થયેલ હોય એવું લાગે છે. અને એની અંદર જોતા અમુક ડોક્યુમેન્ટની અંદર થોડીક વિસંગતતાઓ પણ જોવા મળેલી છે. જેમાં અમુક દાખલા તરીકે જોઈએ તો પ્રમાણનો દાખલો જરૂરી છે એ પણ નથી, અમુકમાં નથી, અમુક દાખલામાં તો એવા થોડી નાની વિસંગતતાઓ પણ જોવા મળેલી છે. એનો વિગતવાર અહેવાલ તૈયાર કરી અને આવતીકાલે માન્ય નાયબ જિલ્લા વિકાસ અધિકારીને અને સુપ્રત કરવામાં આવશે. અલગ અલગ રાજ્યોમાંથી ટોટલ 7 લગ્ન નોંધણી જોવા મળેલા છે. એમપી એક તો મહારાષ્ટ્રનું છે, એમપીનું છે, યુપીનું છે, રાજસ્થાન છે, એક લગ્ન નાગાલેન્ડની છોકરી છે, ગુજરાતમાં પરણેલી છે.